હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે લગ્ન પ્રસંગોમાં બને છે તેવી જ ખાટી મીઠી દાળ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે। તમે જોઈ શકો છો જેવી લગ્ન પ્રસંગોમાં કે બહાર હોટલમાં મળે છે ને તેવી જ દાળ છે તે ઘરે બનીને તૈયાર થઈ છે। તો ચાલો આપણે દાળ છે તે બનાવવાનું શરૂ કરીએ। તો તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો દાળ બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલી તુરની દાળ છે તે લઈ લીધી છે। હવે આપણે તેને સારી રીતના પાણીથી 2-3 વાર ધોઈને સાફ કરી લઈશું, જેથી અંદર કોઈ સ્ટાર્ચ હોય તે નીકળી જાય। જો તમે મારી આ રીતે દાળ બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે કુકર લઈ લીધું છે, તેમાં આપણે દાળ એડ કરીને આપણે તેને 5 વિસલ વગાડીને બોઇલ કરી લેવાની છે। હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। હવે દાળ સરસ ટેસ્ટી ખાટી મીઠી બને તેના માટે અહીં મેં 1 આંબલીનો ટુકડો એડ કર્યો છે। આંબલી એડ કરવાથી તમારી દાળ છે તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય છે। અને હવે તેમાં 1 ચમચી હળદર એડ કરવાથી દાળનો કલર સરસ આવે છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। એ 5 વિસલ વગાડી લઈશું। તો દાળ છે તે મારી છે તે બોઇલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। દાળ છે તે બહુ જ ખાટી છે। આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને દાળને છે તે આપણે આછી કરવાની છે। આટલી ખાટી દાળ નથી બનાવવાની, કેમ કે તમે જે લગ્ન પ્રસંગોમાં જે દાળ આપણે ખાતા હોય છે તે આછી હોય છે, બહુ ખાટી નથી હોતી। તો આટલી આછી દાળ છે તે રાખવાની છે। હવે આપણે તેમાં 2 તીખા મરચાં કાપી લીધા છે અને 1 ટમેટું કાપી લીધું છે તે એડ કરી દઈશું દાળમાં જ। દાળ સરસ ટેસ્ટમાં બને તેના માટે આપણે 1 ટુકડો આદુનો લેવાનો છે, આદુ પણ ખમણી લઈશું આપણે। આદુ પણ ખમણી લીધું છે। હવે આપણે દાળને છે તે આપણે વઘારી લઈશું। તો તેના માટે અહીં મેં 1 બર્તન લઈ લીધું છે, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે તેલમાં આપણે તેલ આવી જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી રાઈનું પ્રમાણ છે તે સહેજ વધારે રાખવું, કેમ કે દાળમાં જો રાઈ વધારે હોય ને તો દાળનો ટેસ્ટ છે તે સરસ આવે। 1 ચમચી જીરું, 1 ચમચી જેટલી હિંગનું પ્રમાણ પણ વધારે રાખવાનું, ચડિયાતું। હળદર છે તે અડધી ચમચી જ એડ કરી છે, કેમ કે બોઇલ કરતી વખતે હળદર આપણે એડ કરી છે। હવે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે। મીઠો લીમડો એડ કરી દઈશું। આપણે બધા જ સૂકા મસાલા એડ કરી દઈશું, લવિંગ, તજ, લાલ મરચું અને તમાલપત્ર। બધું જ મસાલા સારી રીતના તેલમાં સાતરી ગયા છે। હવે આપણે દાળ એડ કરી દઈશું। હવે દાળને આપણે 2 થી 3 મિનિટ સુધી એક જ ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેને ઉકળવા દઈશું। ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને દાળ સરસ ખાટી મીઠી બને તેના માટે અહીં મેં 2 ચમચી ખાંડ લીધી છે। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો। હવે આપણે 2 લીંબુનો રસ લીધો છે, આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો આપણી ખાટી મીઠી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે 1-2 મિનિટ સુધી આપણે ઉકાળી લઈશું, જેથી બધા જ મસાલા મિક્સ થઈ જાય દાળમાં। તો આપણી ખાટી મીઠી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો જેવી લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવી જ તૈયાર થઈ છે। હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું।
તો અહીં મેં ઉપરથી ફ્રેશ ધાણા ભાજી એડ કરી દીધા છે. દાળમાં મિક્સ કરી દઈશું. તો આપણી ખાટી મીઠી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.